मण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। भावे देह छूटी जावो काशी माही गंगा तट। भावे देह छूटी जावो क्षेत्र मगहर में। भावे देह छूटी जावो विप्र के सदन मध्य। भावे देह छूटी जावो स्वपच के घर में। भावे देह छूटी जावो ब्राह्मण के घर माही। भावे देह छूटी जावो शूद्र ही के घर में। भावे देह छूटो देश आर्य अनार्य में। भावे देह छूटी जावो वन में नगर में। भावे देह छूटो देश आर्य अनार्य में। भावे देश छूटी जावो घर में नगर में। सुंदर ज्ञानी को कछु संशय रहत नहीं। स्वर्ग नरक सब भांगी गयो भर में। स्वर्ग नरक सब भांगी गयो भर में। भावे देह छूटी जाओ काशी माही गंगा तट। भावे देह छूटी जाओ क्षेत्र मगहर में। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद परमात्मा श्री राघवेंद्र सरकार, आदरणीय संत समाज, भक्त मंडल, साधक वृंद, वडील महोदयों, श्रद्धावान मातृशक्ति भाईओ बहनों, આજના આપણા સત્સંગની ચર્ચા પૂર્વ વક્તાઓ કરતા ગયા. સત્સંગને અત્યંત મહત્ત્વ આપતા ગયા અને જીવનના ધ્યેયની પણ વાતો કરી. અત્યારે આપણો સમાજ જાગૃત છે એવું તમને મને લાગે છે. સત્સંગની બાબતમાં, સાધનાની બાબતમાં, ધર્મને ગ્રહણ કરવાની બાબતમાં જાગૃતતા અતિ આવશ્યક છે. અને ધર્મ એ જાગૃત માણસનું જીવનનું ધ્યેય છે. સુસુપ્તનું કામ નથી. એમાં મોટા ભાગની જિંદગી સુસુપ્તિમાં જાય છે. તમને મને લાગે કે ક્યાં સુસુપ્તિમાં જાય છે. રાત્રિમાં 5-6 કલાક ઊંઘીએ, બાકી તો આખો દિવસ દોડાદોડ નથી કરતા. કેમ સુસુપ્તિ બધું આ બધું ગોટાળો ચાલ્યા કરે છે. સુસુપ્તિ એટલે જેને કંઈ ભાન નથી, બે ભાન થઈને કાર્યો કરે છે. એ કરું છું એ કાર્યનું શું ફળ મળશે, એ કરું છું એ કાર્ય ક્યાં સુધી મને ટેકો આપશે, જે કાર્ય કરું છું તે આ લોકમાં પરલોકમાં ક્યાંક સાર્થક થશે. આવી જો સાધારણ બુદ્ધિ ન વાપરીએ તો પરમાત્માની તમને મને આપેલી બુદ્ધિ, વિચાર શક્તિ અને વિવેક એ બધાની આપણે ધૂળ કાઢી નાખી કહેવાય. જાગૃત માણસ છે એ નિશ્ચિત ભજન કરશે. જાગૃત માણસ છે એ પોતાની જિંદગીમાં સત્યના નજીક જવા માટેની કોશિશ કરશે. જેમ બને તેમ પોતાને ખંખેરવાની કોશિશ કરશે અને એમાં સત્સંગ સહાયભૂત થાય. પક્ષીઓને તમે જોજો, દિવસમાં ઘણીવાર પોતાના
પંખ ખંખેરતા હોય, ધૂળ ડમરીમાં બેઠી ગયા હોય, ધૂળ ડમરીની અંદરમાં એ કાર્યગત થતા હોય, એના પાંખોમાં ધૂળ ડમરી અંદર ગરી ગયા તો વારે વારે ખંખેરા કરે, ફફડાવે. પણ આ કાળા માથાનું માનવી એની જિંદગાનીમાં ક્યારેય પોતાની જાતને ખંખેરી નથી. એ એનું દુર્ભાગ્ય છે. સંતો મહાત્માઓ તમને મને ખંખેરવાનું શીખવાડે, જીવનને કેમ ખંખેરવાનું. સંતો મહાત્માઓ તમને મને આ જીવનને સુપડે ચઢાવતા શીખવાડે. સુપડે અનાજને ચઢાવ્યો હોય, પછી માતાઓને કળા આવડતી હોય, એ સુપડે ચઢાયેલા અનાજને એ માતાઓ પછી ઝાટકા મારી મારી એના ફોંપા બધા કાઢી નાખે, અને સાર સાર મૂળ મૂળ એ મોટા મોટા ઘઉંના દાણા કે મગના દાણા એ મોટા મોટા દાણા પાછળ રાખી લે, ઘાસ ફૂસને ખીંખી નાખે. એમ તમને અમને ઘણીવાર આવા તો મોકા મળતા હશે કે આપણા ઘરમાં ગયા હોઈએ ત્યારે આપણી ઘણી સ્ત્રીઓ માતાઓ એ અનાજને સુપડે ચઢાવી અને ઝાપટા મારતી હશે. પણ તો ક્યારે તમને મને વિચાર ના આવ્યો કે આપણી જિંદગીને એકવાર સુપડે તો ચઢાવીએ? એમાં બધા જાત જાતના કચરા નહીં ભર્યા હોય, એની અંદરમાં ઘણા ઘાસફૂસના તાંતણાઓ તણખલાઓ એમાં નહીં ભર્યા હોય. એકવાર આપણી જિંદગીને આપણે સુપડે નહીં ચઢાવી એટલે પરમાત્માની બહુ મહેરબાની છે. નરદે આપ્યો અને પરમાત્માની બહુ મહેરબાની છે કે કોઈને નથી મળતું, દેવતાઓને અમને મળી ગયો. પણ આપણે મોટી ગુનાહગાર છીએ. જે કામ કરવા માટે પરમાત્માએ તમને મને મોકલ્યા કે ક્યારેક પોતાની જાતને સત્સંગને સુપડે ચઢાવજો, અને એ સુપડાને ઝાટકો મારવાનો આવો કારીગર ક્યાંકથી તપાસજો, એવો કારીગર ક્યાંક ગોતજો જેને ઝાટકા મારીને મોટા ભાગનું ફૂસ કાઢી નાખતા આવડે, મોટા ભાગનું કચરો કાઢી નાખતા આવડે. ઘણી માતાઓ નથી આવડતો, પછી સુપડે ચઢાયા પછી પણ એમાં કચરો રહી જાય છે, અતિ સાફ નથી થતો. સાફ ન હોય ત્યારે પછી એની અંદરમાં અશુદ્ધતા વધતી જાય વધતી જાય વધતી જાય, અને જીવનમાં સાર્થકતા ન મળે. સોયના નાકામાં તમારે મારે દોરો નાખવાનું હોય તો માતાઓ જાણે છે એ વાતને. એ દોરાને ખૂબ વળ દઈ, છેલ્લા છેડાને વળ દઈને એને તંતુરહિત કરે, તંતુરહિત. એક પણ તાંતનો જુદો ન રહેવું જોઈએ. એકે તાંતનો જુદો રહી જાય તો પછી સોયના નાકામાં દોરો ન જાય. પછી એને પાછો કાઢે, પાછો એને ખૂબ ખૂબ બળ દઈને એને એકમે કરે, તંતુરહિત બનાવે. એક તંતુ જો બીજી બાજુ વળી ગયો હોય તો તમારું મારું કામ ન થાય. તમારા મારા હાથમાં તો હજારો તંતુ જ્યાં ત્યાં વળી ગયેલા છે. આપણા હાથમાંનું એક તંતુ મામીમાન, માસીમાન, કાકીમાન, કાકામાન, ભાઈમાન, ભતીજામાં આપણે બાકી રાખ્યું છે કાંઈ? આપણી જાતને વેડફવામાં આપણે કાંઈ ક્યારેય બાકી નથી રાખ્યું. સમયને વેડફ્યું, આપણી જાતને વેડફી, અને સમય તો ઠીક છે પણ આખી જિંદગી વેડફી તો એ માણસ સાવચેત ન થયો હોય પછી નર્તન મહાન છે મહાન છે મને સમજાતું નથી કેમ કહેતા છે. બધું તમારે મારે ડગલે ને પગલે મૂર્ખતા તો નહીં કહેવાય, મોટા મોટા બધા બેઠેલા છે, પણ ડગલે ને પગલે અવિવેકી પગલાં તો ભરીએ છીએ આપણે. મૂર્ખતા નથી કહેતો હું, અવિવેકી પગલાં સિવાય આપણે પગલું ભર્યું જ નથી આજ સુધી. બીજો પગલો મૂકવા માટે આપણે વિચાર કર્યા સિવાય એમને પગલો મૂક્યો છે. અમારા પલટુ સાહેબ સંત થયા, એને જાણ કરી સમાજની અંદરમાં, અને લલકાર મારતા હતા. લલકાર સંત મહાત્મા લલકાર મારે, કારણ કે એને સાચા હીરા એ સમાજમાં વેરવા છે, એને સાચા તત્વો તમને પરખાવવા છે, તમને સાચમાં પલાળવા છે. એટલા માટે ખરું કહેતા હોય, એ લંપી ચંપી વાત નહીં કરતા હોય. કબીર કહેતા ખોલ કે તૂટે યા જુડ જાય. કબીર સાહેબ કહેતા હતા હું કાશીના પંડિતો તમને ખોલીને કહેવા માટે આવ્યો છું, ખુલ્લી વાત. તૂટે તો ભલે તૂટે ને જુડે તો ભલે જુડી જાય. મારે કંઈ તોડવા જોડવાની જરૂર નહીં તમારી સાથે. જ્યાં જોડવે છે ત્યાં ન જોડ્યું, જ્યાં તૂટે છે એમાં ભળો છો તમે. કબીર કહેતા ખોલ કે તૂટે યા જુડ જાય. સંતો મહાત્માઓ જોડવાની તોડવાની વાત પછી પણ વિવેકની ચર્ચા કરે કે તમારી જિંદગાનીમાં
સત્યનો આગ્રહ રાખી અને સાચું શું છે ને ખોટું શું છે એ તો જાણો. માતાઓને ખબર છે કે અનાજ કયો છે ને કાંકરા કયા છે. કાંકરા કાઢી નાખે, અનાજને કોથળે ભરી લે. એમ તમને ને મને જો કોઈ ખબર પડે કે આ સાચા દાણા છે તો એને કોથળે ન ભરી લેવા, અને કાંકરા છે ને નહીં કાઢી નાખવાના. એકેય કાંકરો હોય તો આખો તમારા સોપડાનું હોય અનાજ બગાડે. આ તો તમારે મારે તો રૂમાડે રૂમાડે કાંકરા છે, પણ કાંકરા કાઢનારો કોઈ કારીગર મળ્યો નથી. કાંકરા કાઢવાની જુક્તિ તમે જાણ્યા નહીં. કાંકરા કાઢવા માટેના ચીંપિયાની તમને મને ખબર જ નથી. કાંકરા કાઢવા માટેનું ચીંપિયો ચીમટો હોય. આ ભરવાડ ભાઈઓ, આપણા ગોપાલક ભાઈઓ જે ગાયોનું રેશમ ચરાવતા હોય જંગલમાં, તો ચીંપિયો રાખતા હોય. અને ચીંપિયો રાખે ને ત્યારે કાંટો વાગી ગયો તો એ ચીંપિયાથી કાંટો કાઢે. એને ખબર છે કે કાંટાને કેમ કાઢવું. આપણે આખી જિંદગી ચાલી ગઈ અને રૂમાડે રૂમાડે કાંટા વાગેલા છે, પણ આપણે ચીંપિયો ક્યાંય ગોત્યું જ નથી. એવા કોઈક ભરવાડભાઈને મળ્યા હોય તો એ ચીંપિયો ના આપી દે કે એ ભાઈ મારે કાંટો વાગ્યું છે. પણ તમને મને સુસુપ્ત અવસ્થામાં જીવન જીવવામાં મજા આવ્યા. માયને ભેગા ભળ્યા અને માયની ચટણી ચાટવામાં સ્વાદિષ્ટતા લાગી, એટલે પછી બીજા સારા પગલાં ન ભર્યા જે સંતો મહાત્મા ભર્યા છે. ભટ્ટુ સાહેબ કહેતા હતા, હે જગતના સંસારી પ્રાણીઓ, તમે વારે વારે જન્મશો ને વારે વારે મરશો, પણ હું બંધો પાછો નહીં આવું. તમે તો વારે વારે આવશો. જેમ એક ભાઈ બોલી ગયા, પુની પુની જન્મ પુની પુની મરણમ પુની પુની જન્ની જઠરે સૈનમ જે સંસારી ખલુ દુસ્તારે કૃપયા પાહે પાય મુરારે. એ પુન પુની જન્મ એટલે વારે વારે જન્મશો ને વારે વારે મરશો, પણ હું બંધો નહીં જન્મું. ઓકે, પૂછ્યું કાશીનો વિદ્વાન, શું કામ? કે અમે પગલાં ભરું છું ત્યારે ફૂંક મારી મારીને પગલાં ભરું છું. ફૂંક મારીને પગલો ભરો એટલે કાંટો કાંકરો તો ખબર પડે ને. આ સંસારમાં મને કાંટા અને કાંકરા વેરાયેલા દેખાય છે, એને સિવાય કંઈ દેખાતું નથી. એટલે હું જ્યારે ચાલું ત્યારે કાંટા અને કાંકરા ન વાગી જાય એટલે ફૂંક મારી મારી અને રસ્તો સાફ કરી કરીને હું ચાલું છું. અદ્ભુત વાત છે આ જીવનની. આપણે ક્યારેય વિચાર્યું જ નહીં. આપણે માયાના ડોઝ જ પીધે રાખ્યા, કારણ કે એ ડોઝમાં મસ્તી આવે ને થોડી. માયાની મસ્તી ચડી જાય પછી એને કુટુંબ અને પરિવાર ને પોતાના કર્તવ્યો, જગત શાશ્વત લાગે, શાશ્વત. વિવેક શક્તિનો વિનાશ થઈ જાય. એટલા માટે સંતો મહાત્મા કીધેલું, ક્યારેક ક્યારેક સત્સંગમાં બેસજો. સત્સંગ આવા તમારા મારા અજ્ઞાનનું હરણ કરે. ये संसार असार जाने में फूंकी फूंक पग दई हूँ, संतो मैं नहीं भवजल आई हूँ. એ મહાત્માઓ, હું તો ભગતમાં જગતમાં રમું નહીં, આ જગતમાં પાછો નહીં આવું, કારણ કે મને ખબર છે અસાર છે. આપણે અસારના ગ્રાહક બન્યા, સારને રહેવા દીધું. સારને સમજ્યા જ નહીં આપણે. સાર શું છે, અસાર શું છે, સત્યાસત્યનો નિર્ણય કર્યો જ નથી. સત્ય શું છે, અસત્ય શું છે. સત્યનું અસત્યનો નિર્ણય થઈ ગયા પછી સત્યને ગ્રહણ કરે, અસત્યને છોડી દે, એનું નામ વિવેક. માત્ર એટલું જાણી લે કે આ સાચું ના ખોટું, એ વિવેક નહીં. સાચું છે ખોટું છે જાણ્યા પછી સત્યને ગ્રહણ કરે, અસત્યને ફેંકી દે કાયમ માટે, એનું નામ વિવેક. વિવેક બુદ્ધિ સિવાય પરમાર્થમાં તમને મને ક્યારેય કોઈને સફળતા નથી મળી. મને સત્સંગ વિવેક ન હોય. વિવેક નામની વસ્તુ જોતી હોય, ચીંપિયો જોતો હોય કાંટા કાઢનારો, તો સત્સંગમાં મળે. બિન સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિન સુલભ ન સોય. પરમાત્માની કૃપા બિના વિવેકની સુલભતા સહેજમાં નહીં મળી જતો હોય. મળી ગયા પછી, મળી ગયો હતો તમને મને પછી તારણ કરતા નથી આવડતો હોય, એટલે વિવેક આપણી જિંદગીની વિવેક શૂન્યતા આવે. જીવન વિવેક શૂન્ય બની જાય. એકવાર સંત કબીર સાહેબના શિષ્ય ધર્મદાસજીએ પૂછ્યું, મારા જગતના પ્રાણીને સંસારના પ્રવાહમાં કેમ મજા આવે છે? સંસાર મીઠું કેમ લાગે છે? માયાની ચટણી ચાટવાનું વારે વારે મન કેમ થાય છે? જ્ઞાન બાજુ કેમ વળતો નથી? વૈરાગ બાજુ કેમ વળતો નથી? સત્સંગ બાજુ કેમ મીઠાશ લાગતું નથી? પરમાત્મા માટે કેમ ઝંખના નથી? એને કારણ શું? હા, તો અવળા અવળા કામ કેમ?
સંત કબીરે કીધું આ બધા જીવડા માયાના રંગમાં રંગાઈ ગયેલા છે. ઘણા ઘણા જન્મનો તમને મને અભ્યાસ છે માયાના ખોળે બેસવાનો. ઘણો સમય નહીં પણ ઘણા ઘણા પ્રલયો થયા એમાં આપણે ગયા ને આયા. પણ એ ઘણા સમયોથી તમારો મારો સ્વભાવ માયાને સાથે જીવન જીવવાનું રહેલું છે. એટલે માયામાં રંગાઈ ગયો. માયામાં રંગાઈ ગયો એટલે અંધારા આવી ગયા. માયા તો અંધારું જ છે ને. માયા એટલે અંધારો, સત્ય એટલે પ્રકાશ. માયા કે રંગ રંગી સબ દુનિયા, તાતે ભયો અંધકાર રે. તો બ્રહ્મરૂપ સંસાર રે, अपने घट दिए ना बारू रे. तो ભ્રમિત રૂપ સંસાર. પ્રાણી તમે બહાર ઘણા દીવા વાળો, મંડળીએ વંડીએ, ગોખલે ગોખલે, રૂમે રૂમે, પણ अपने અંદર દીવના બાળો. તમારા પોતાના અંદરમાં જ્ઞાનનો દીવો ક્યારેક પ્રગટ કરો તો અંદર શું છે ખબર પડે ને. જ્ઞાનનો દીપક ક્યાં મળે એ ક્યારે આપણે વિચાર ન કર્યો. એક વાત પકડી લીધી કે આ કામ કરીએ તો ધર્મ છે, આ કામ કરીએ તો ધર્મ છે, આ કામ કરીએ તો ધર્મ છે. આપણા પોતાના મંતવ્ય પ્રમાણે આપણે ધર્મના વ્યાખ્યાતા બન્યા. ધર્મની વ્યાખ્યા આપણી બુદ્ધિ પ્રમાણે કરી. ધર્મ શબ્દ ઘણું ઊંડું છે, કિંમતી પણ છે. ધાર્ય તેથી ધર્મ હે. મારા વેદો કહે છે જે વસ્તુ ધારણ કરવા યોગ્ય છે ને એને ધારણ કરો તો એ ધર્મ છે. તમે નાહી લો સવારમાં 4 વાગે, ગીતાના પાઠ કરી લો, ધર્મ માનો છો? એ ધર્મ નથી. જે વસ્તુ ધારણ કરવા યોગ્ય છે અને વિવેકથી આપણે સત્યના ધારણ કરીએ, અસત્યને ધારણ કરતા નથી. ધાર્ય તેથી ધર્મ હે. પોતાની જિંદગીનો નિર્ણય કરતા જાઓ કે આ વસ્તુ ધારવાની, આ વસ્તુ ધારણ કરવાની, આ વસ્તુ જીવનમાં ઉતારવાની. એના માટે દત્તાત્રેય ભગવાન તો આખા જંગલને ફીની નાખેલો. આખી જિંદગીની મને 24 ગુરુ કર્યા. જે એને ધારણ કરવા યોગ્ય લાગ્યું કે આ ધારણ કરવા યોગ્ય છે એ વસ્તુનું ધારણ કરી. આપણા ઇતિહાસમાં સૌથી મોટા ધર્માત્મા દત્તાત્રેય ભગવાનને માનવામાં આવે. જ્યાં દ્રષ્ટિ પડે, જ્યાં એને સદગુણ લેવાના હોય ત્યાં એ સદગુણ લઈ લે અને ગાંઠ વાળી લે કે આજ મને જે લક્ષ્ય મળ્યો છે એ લક્ષ્ય કાયમ માટે મળી ગયેલું છે. એને મારા આત્માનું પોશાક બનાવીશ. કાનમાંથી સાંભળી લેવાનું, બુદ્ધિમાં વિચારીને રાખી લેવાનું એ કામ નથી, જીવનમાં ઉતારવાનું છે. ભમરાને જોયું, ભમરાને કીટ ભૃંગ ન્યાય. ભમરો બગીચામાં ફર્યા કરે ચારે બાજુ ખૂબ ફરે, કારણ કે પુષ્પોમાં સુગંધ હોય ને. પુષ્પની સુગંધને લીધે ભમરો ફર્યા કરે આખા બગીચામાં. પણ જે પુષ્પમાં મકરંદ હોય, મધુ, શહેદ, પુષ્પના મધ્ય ભાગમાં સેન્ટ્રલ પોઈન્ટમાં ત્યાં મકરંદ હોય છે, જે મધમાખી લઈ જતી હોય. એ જે ફૂલમાં મકરંદ હોય ને મકરંદની સુગંધ આવે, પછી મકરંદને પીવા માટે બેસી જાય ને પછી એટલે ફૂલોની સુગંધ ભૂલી જાય. જે ફૂલોની સુગંધથી આખા બગીચામાં ચક્કર મારતો હતો, થાકી ગયો તોય નહોતો રોકાતો, નહોતો ચાલુ રાખતો હતો. પણ જે ઠેકાણે મકરંદ મળી ગયો ત્યાં બેસીને મકરંદ ચૂસવા લાગી જાય, પછી ફૂલોની ગંધને ભૂલી જાય, પછી ત્યાંનું ત્યાં વિશ્રામ કરી લે, આખી રાત ત્યાં રોકાઈ જાય. એમ તમને મને જો મકરંદ મળી જાય મીઠા, તો પછી આ સુગંધ બહારવાળી ફૂલોવાળી તમને મને આકર્ષિત ન કરે. પણ આવો એકાદો પુષ્પ કોઈ મકરંદવાળો મળતો જ નથી આપણને. બધા સુગંધી હોય, સુગંધી તો સૂંઘતા જાય ત્યારે બીજો પુષ્પ તમને આકર્ષિત કરે. ગુલાબ કરતાં મોગરાની વધારે સારી હોય, એના કરતાં ચમેલીની વધારે સારી હોય. એમ પુષ્પ ગુચ્છોમાં ફરતો ભટક્યા કરે. મકરંદ મળી જાય ત્યાં બેસી જવું પડે. એમ તમને મને ક્યારેક વિચાર નથી આવ્યો કે આ તો બધું પુષ્પની સુગંધો છે, એ આવે ને જાય. પણ ક્યાંક મકરંદ મને મળી જાય, જે મકરંદની મસ્તી અદ્ભુત હોય, એ મકરંદની મસ્તીમાં મારે જીવન વ્યતીત કરવું છે. એ આપણી જિંદગીમાં ક્યારેય આપણે સાંભળ્યું નહીં. કારણ જન્માંતરની આપણે માયાના ગુલામ રહ્યા. જન્માંતરથી આપણે માયાના શોષક રહ્યા. ખૂબ શોષી માયાને, ખૂબ ચૂસી.
એટલે માયા કે રંગ રંગી સબ દુનિયા એટલા બધાનો નંબર આવી ગયો. માયા કે રંગ રંગી સબ દુનિયા તાતે ભયો અંધકાર રે, એટલે અંધકાર થયો. માયા અંધકારમય છે, એના રંગમાં રંગાઈ જાઓ તો પછી ક્યાં અંધકાર બાકી રહે? ये तो अंधकूप संसार, आंधळो कूવો. કૂવો બાંધેલો હોય હરકો, એ બાંધેલા કૂવામાં કોઈ પડી ગયો તો આપણે દેખાય કે જો એટલે પાણીમાં તળિયે પડ્યો છે, પછી એને કાઢીએ. આંધળો કૂવો કોને કહેવાય? કે જે તમને તળિયો દેખાય ને એનાથી આજુબાજુમાં બખોળો હોય, એમાં એ બખોળોમાં સર્પ બેઠા હોય, એના અંદર બીજા જીવાત બેઠા હોય. એ આંધળો કૂવો. એમાં જો ફસાઈ ગયા હોય તો પછી જોવો તો જોવાય નહીં કોઈને કે આ ભાઈ પડી ગયો તો ગયો ક્યાં. આમ સંસાર આંધળો કૂવો છે, તમને દેખાય એમાં પાણી પણ બખોળું બહુ છે. એ બખોળમાં ક્યાંક ઊંડા ઉતરી ગયા તો પછી કોઈનું કામ નહીં કે બખોળમાં તમને કાઢી શકે. અંધારા કૂવામાં કોણ કાઢે? આપણી જિંદગાનીમાં આપણે સ્ટેજ છોડ્યો જ નથી. જન્મ્યા ત્યારથી માયાના ઘાટ ઉપર જ બેઠેલા છીએ બધા. ક્રોધ માયાનું ઘાટ, લોભ માયાનું ઘાટ, મોહ માયાનું ઘાટ, અહંકાર માયાનું ઘાટ. અત્યારે વાત કરી ઈર્ષ્યા, દ્વેષ, કપટ, પાખંડ, છલ, છિદ્ર, એ બધા માયાના ઘાટ છે. માયાના ઘાટ પર બેઠતા બહુ આનંદ આવે આપણને. કોઈ નિંદા કરતો હોય કોકની અને તમને મને વાત કરવા જાય તો એ મીઠી લાગે એ નિંદા, કે આપણે જે કામે જવાનું એ ઊભો ભૂલી જાય અને એ ભાઈની વાત સાંભળે. મને કાનમાં કોઈ અમૃત ન ખોલી દીધો હોય, કોઈની નિંદા સાંભળવામાં, કોઈની ઉપહાસ સાંભળવામાં બહુ મીઠાશ તમને મને લાગે. કારણ કે માયાના રંગમાં રંગાઈ ગયેલું છે આ જીવડું. અને જન્મ સાથે આપણે માયા આવે છે ને, માયાના જ વિચારો લઈને મરીએ છીએ. એટલે માયાના વિચારો લઈને શરીર છૂટે તો વિચારો લઈને આવવાનું રહે. અમારા ગ્રંથો એમ કહે છે, માણસ જ્યારે જન્મે ને કે અજ્ઞાન અને મોહ બે લઈને જન્મે, જન્મને સાથે જ. અજ્ઞાન અને મોહ એ જન્મને સાથે આવે. અજ્ઞાન પરમાત્મા નથી મેટી શકતો. પરમાત્મા જો મેટી શકતો હોય તો એ ભાઈ તો ત્યાં દરબારમાં હાજર થઈને એને પછી બધા એને સાંભળ્યા હોય, દોષ દુર્ગુણ એ સાંભળ્યા પછી એને જે સજા થઈ એ ભોગવી હોય, એ ભોગ્યા પછી અજ્ઞાન તો ગયો નહીં ક્યાંય. મોહ અને અજ્ઞાન બે વસ્તુ એ છૂટતી નથી. માણસ મરી જાય છે તો અજ્ઞાન સાથે લઈને જાય. મરી જાય છે તો આખા કુટુંબનું, પરિવારનું, કોઈ વસ્તુનું એ મોહ સાથે લઈને જાય. એટલે મોહનું તાંતણો તમારા મારા ટાંટિયા ખેંચીને પાછું લાવે મૃત્યુલોકમાં. અજ્ઞાન તમને મને પછાડે અહીંયા. પરમાત્મા અજ્ઞાનને નથી મારી શકતા. પરમાત્મા તમારા મારા મોહને નથી મારી શકતા. એ જો મારી નાખે તો પછી પાછું આવવાનું થાય નહીં ને. મોહ જ બોલાવે છે ને, અજ્ઞાન જ બોલાવે છે ને મૃત્યુલોકમાં. એ બે જો મરી જાય તો આપણું કામ થઈ જાય. એ વાત વિવેકાનંદજીએ એના ગુરુને કરી. ગુરુ મહારાજ, મારો હજી કુટુંબ પરિવારથી મોહ નથી છૂટતો. અને મોહ જ અજ્ઞાન છે મોટું. સૌથી મોટો જ્ઞાન મોહ, જે કાલે છૂટી જવાના છે એને જિંદગીભર માટે આપણે હૈયામાં બેસાડ્યા. જે ઘટના આજ છે કાલે નહીં હોય. આખી સૃષ્ટિ પરાવર્તિત છે, બદલ્યા જ કરે. આપણને ખબર પણ છે. આપણા કાકા અને કાકીને ક્યાં છે, દાદા અને દાદી ક્યાં છે, પાંચમી પેઢીના આપણા બાપા દાદા હતા ક્યાં છે. એ સંસાર પરિવર્તનશીલ છે. પરિવર્તન સંસારનો મુખ્ય સિદ્ધાંત છે. એની ખબર છે છતાં પણ એને આપણે ભૂલી શકતા નથી. કારણ કે આપણે મોહ સાથે લઈને આવ્યા છીએ, અજ્ઞાન સાથે લઈને આવ્યા છીએ. પરમાત્માએ તમને એમને મોકલ્યા, ખોટી વાત નથી. પણ તમારા મારા કર્મોનું જે ખાતું છે એમાં તમારે મેં જે કર્મો કર્યા છે એ કર્મો પ્રમાણે તમને ઝૂંપડી કે મહેલ આપીને મૃત્યુલોકમાં એ કર્મને પ્રારબ્ધ કાપવા માટે અહીંયા મોકલે. પછી ભગવાન કહેતા નથી કે ભાઈ જો મને વાત હોય તો કહેજે, કામ હોય તો કહેજે, હું ઊભો છું. હે ભગત, તમને મૃત્યુલોકમાં મોકલું છું, પણ તમારે ક્યારે કોઈ કામ હોય તો મને કહેજે, તું હું ઊભો છું. નથી કહેતો. એ પાપ કરો તો નથી રોકતો, પુણ્ય કરો તો ક્યાં રોકે પરમાત્મા? પરમાત્માનો તમને મને મૃત્યુલોકમાં એને ઊભા કરી દીધા, છોડી દીધા. પછી આપણે જો ક્યાંક રોડ ઉપરથી હાઈવે ઉપર ગયા હોય તો ક્યાંક ચોરાયો આવે, 4 રોડ ભેગા થાય,
ક્યારેક દો ભેગા થતા હોય, ક્રોસ રોડ આવે. પણ આ તો અનંત અનંત અંદરમાં ચોરાયા છે. તમને મને જ્યાં ઊભા કર્યા ને ત્યાં હજારો માર્ગ જાય, ચારે બાજુ. હવે કયો માર્ગે જવું એ પરમાત્મા નથી કહેતો. તમને જન્મ આપ્યો અને જન્મ આપ્યા પછી છૂટા મૂકી દીધા. પાપ કરો તો તમે, પુણ્ય કરો તો તમે, ખોટું બોલો તો તમે બોલો. પરમાત્મા રોકતો નથી. ખોટું કેમ બોલે છો? મનુષ્ય કિંમતી છે, દેવતાઓને નથી મળતો, ખોટું બોલે છો. ખાવાનું ખાવો તોય છૂટ, ન ખાવાનું ખાવો તોય છૂટ. ક્યારેય સપનામાં આવીને તમને મને ટોક્યા નથી કે આ ન ખવાય. તમે ભારતીય સંસ્કૃતિના નબીરા છો. તમારા બાપ દાદા આવા ધર્મ સંપન્ન જીવન જીવી ગયા છે. આવું ન કરાય. ક્યારેય પરમાત્માએ તમને મને રોક્યા નહીં. પરમાત્માએ ક્યારેક બોધ ન આપ્યું એ તો ઠીક છે, પણ પરમાત્માએ ક્યારેય તમને આવો કોઈ રસ્તો નથી બતાવ્યો જે રસ્તો ધર્મમાં જતો હોય, જેનું શિખર ધર્મ હોય, સિદ્ધાંત જેનો ધર્મ હોય એવો રસ્તો બતાડ્યો નહીં. આખી જિંદગીમાં જે જે કર્મ કરતાં 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 આપણે દેહ છોડી દીધું એટલે પછી એનું કરેલા કર્મોનું ફળ આપવા માટે તૈયાર બેઠેલો. એ તમને મને ઊભા કરે ત્યાં આ કેમ કર્યો ને આ કેમ કર્યો ને આ કેમ કર્યો ને એમ નટમાં લઈ જાઓ. ગુરુ એ કામ નહીં કરે. જે અજ્ઞાન પરમાત્મા નથી મેળવી શકતા એ અજ્ઞાન ગુરુ મેળવે છે. પરમાત્માનો સંબંધ બંધાઈ જાય ને ક્યારેક. ઘણા બોલે કે માતાજી પડદે વાત કરે હો મારાથી. સંબંધ બંધાઈ ગયો હોય તો માતાજી ધન આપે, દીકરા આપે, સંપત્તિ આપે, વૈભવ આપે, વાહવાહી આપે જગતમાં, પણ માતાજી મોક્ષ નહીં આપે. પરમાત્મા બધી વસ્તુ આપે તમને, જગતના વૈભવ ઐશ્વર્ય બધું આપી દે, પણ મોક્ષ નહીં આપે. પરમાત્મા કુટુંબનો સંબંધ આપે. આખો કુટુંબ રાજી ખુશી રહી ગયો, બધાની ઉંમર પૂરી થાય, આખા ઘરમાં લક્ષ્મી ભરી રહે, તમને કોઈ પીડા વ્યાપ્ત ન થાય. ભૂત પીડા, પ્રીત પીડા, પિતૃ પીડા, એ બધી પીડાનો તમારે જાવ નાશ થઈ જાય. લક્ષ્મી વર્ધનતે જાઓ, લક્ષ્મી વધી જાય તમારે. પણ મોક્ષ ઈચ્છા અર્થે એ વાત નહીં. પરમાત્માએ બધાના મોહ મમતાના તાંતણા બાંધીને મોકલ્યા. ગુરુ મોહ મમતાનું બંધન કાપે. ગુરુ સાચો ઓળખાવે, સાચો પરખાવે. ગુરુ અજ્ઞાન મેટે છે. અજ્ઞાન પરમાત્મા નહીં મેટી શક્યા ને વારે વારે અજ્ઞાનને લીધે જન્મ્યા મર્યા. એક વાર અજ્ઞાન આપણું મેટી દીધું તો પછી બીજી વાર ન પડે. પણ અજ્ઞાન સાથે લઈને ગયા ને અજ્ઞાન આપણને પછી ન લાવ્યું. એ અજ્ઞાનને ગુરુ મેટે. જ્યાં સુધી તમે માયાના ઘાટ ઉપર બેઠા છીએ ત્યાં સુધી અજ્ઞાની. જ્યાં સુધી તમારી મારી ઇન્દ્રિયો માયાની ચટણી ચાટે ત્યાં સુધી આપણે અજ્ઞાની. જ્યાં સુધી તમારા મારા જગતના ભોગ અને ઇન્દ્રિયો ભેગી રહેતી હોય ત્યાં સુધી અજ્ઞાની. ગુરુ પોતાના નિર્મળ જ્ઞાન દ્વારા તમને એ બધાને કેવી રીતે વાપરવી એ બધું સમજાવે. એ અજ્ઞાનનો નાશ ગુરુ કરે. એટલે તમારું મારું મોક્ષ ગુરુના હાથમાંથી પરિપક્વ થઈ જાય. કારણ કે અજ્ઞાનનો નાશ કરી દેતા હોય. ભગવાન રામ વનમાં જવાના હતા. એનો નિયમ હતો કોઈ પણ કામ કરે તો ગુરુને અર્પણ કરતા હતા. એ ઘટના ગુરુને અર્પણ કરે. બાપજી ધ્યાનમાં બેઠેલા હતા, વશિષ્ઠ મહારાજ. એનું ધ્યાનમાં નિયમ હતો એ પ્રમાણે બેઠેલા. ભગવાન રામ ઊભા રહ્યા, વહેલા નીકળ્યા હતા. તે કંઈ મેં બોલ્યા 4 વાગે નીકળજો અહીંથી. તમે જો સૂરજ ઉગ્યા પર નીકળશો તો આખી અયોધ્યા તમને ફરી વળા નહીં નીકળવા દે તમને, અને મારો પ્રોગ્રામ ફેલ થઈ જાય. તમારે 4 વાગે અંધાર અંધાર નીકળી જવાનું. ભગવાન રામે માથું ચડાવી વાતને. પણ મેં ક્યારેય કોઈ કામ ગુરુને અર્પણ કર્યા સિવાય કર્યું નથી. માં મને આજ્ઞા આપો કે મારા ગુરુના આશ્રમ થઈને જાઉં, ને કે સીધા સીધા નીકળી જાઉં, મહેલમાંથી જાઉં જંગલમાં. પણ ભગવાન રામે પ્રાર્થના કરી મારા ગુરુજીને મળતો જાઉં એટલે મને આજ્ઞા આપો. કદાચ પણ ઉતાવળ કરજે. 4 વાગે તમારા પગલાં અહીંયા નહીં હોવા જોઈએ અયોધ્યામાં. નહીં તો આખી પ્રજા હોબાળો મચાવીને તમને રોગ છે ને મારો બધો પ્રોગ્રામ ફેલ, મારો ભરત રહી ગયા. ગુરુ મહારાજના આશ્રમમાં ગયા. ગુરુ મહારાજ ધ્યાનમાં બેઠા હતા. ભગવાન રામ ઊભા રહ્યા, ઊભા રહ્યા, ઊભા રહ્યા. ગુરુજી ક્યારે ધ્યાનમાંથી નજર ઉઘાડે, ક્યારે ધ્યાનમાં નજર ઉઘાડે. અને ભગવાન રામની દૃષ્ટિ ગુરુ મહારાજના ચહેરા ઉપર.
સંત મહાત્મા આખી રાત ભજન કરતા હોય, સંત મહાત્મા પરમાત્માનું પ્રેમ, જ્ઞાન, શીલ, સંતોષ પોતાના જીવનમાં ઉતારતા હોય, આ નશ્વર દેહને ઈશ્વર જેવો બનાવી લીધો હોય, તે દેહમાં ઈશ્વર ઉતરી જાય તો પછી ઈશ્વર જ છે ને. નશ્વરને ઈશ્વર બનાવનારા સંત મહાત્માઓ આખી રાત પરમાત્મા સાથે ઝઝૂમતા હોય, પરમાત્માના મધને આખી રાત પીતા હોય, પીતા પછી રૂમાડામાંથી આખો અત્યંત મધ જ્ઞાન વૈરાગવાળો વિસ્તૃત થતો હોય, આંખથી વધારે નીકળે. સંત મહાત્મા જે ભજન કર્યો હોય ને એ ભજન સવારમાં ઊભા થાય તો આંખથી પહેલાં નીકળે, પછી જમણા હાથમાંથી નીકળવા જાય અને જમણા હાથથી આશીર્વાદ આપે, પછી જમણા અંગૂઠામાં, પગના જમણા અંગૂઠામાં સંત મહાત્માના કરેલા ભજનનો પ્રતાપ 3 ઠેકાણેથી વિકૃત થાય, નીકળે, આંખમાંથી નીકળે, જમણા હાથમાં આશીર્વાદમાંથી નીકળે, જમણા પગના અંગૂઠામાં નીકળે. એટલે ત્રણેયનો આપણે ઉપયોગ કરવા માટે ગ્રંથમાં લખેલું છે. બાપજી કૃપા દ્રષ્ટિ જોઈએ તમારી, એટલે એકવાર આખી આંખોની મારા ઉપર વરસાદ કરી દો. અર્થાત તમે આખી રાત ભજન કર્યો હોય, તમારી આંખોથી નીકળે તો મારા ઉપર એ પરમાત્મા વરસાવી દો. બાપજી આશીર્વાદ આપો એટલે એ તમારો કરેલો ભજન હાથમાંથી નીકળતી હોય કિરણો તો મારે માથે પડે, જમણા પગના અંગૂઠામાંથી નીકળતી હોય તો મારે પડે, એટલે પગે અડે અને માથો નમાવે એમ ચરણામૃત લઈને. એ પહેલાંની પરંપરા હતી જે પરમાત્માને ઉતારતા હતા એના માટે. મહારાજે આંખ ઉઘાડી, ભગવાન રામે તો પહેલાંથી ચરો ગુરુ મહારાજનું નિરીક્ષણમાં લાગેલા જ હતા, અને એ અંદરનું ધોધ જ્ઞાન વૈરાગનું ભગવાન રામને અંદરમાં ચાલ્યું ગયું, આંખથી આંખ. આખો ચેતનને ગુરુ મહારાજ આખી રાત પરમાત્માને જે ધોઈ નાખેલા, એ ધોયેલા પરમાત્માનું બધો દૂધ એની આંખમાંથી ભગવાન રામ ઉતરી ગયો અને દેહ ચેતન્યમય થઈ ગયો, ઊંડું થવા માંડ્યું. ગુરુજી બોલ્યા જલ્દી કશે આગળ બધી વાત કરી કે બાબુજી મારી બાએ જવાની વાત કરી દીધી છે એટલે જવું તો પડશે જ. તો ત્યાં કશે આવે કે આપને મળ્યા ને તો કેમ જાય, મારો તો નિયમ જ છે. જે કોઈ દુઃખ સુખની વાત હોય તો ગુરુને કરવાની, આપણે કરું છો ને. तो क्या करें बोल, क्या चाहिए कि नहीं, आपने दया चाहिए कि दया नहीं, अब तुम यहाँ मेरे पास आए हो ने तो मैं तेरे साथ आऊँगा और 14 साल સુધી, 12 વર્ષ નહીં પણ 14 વર્ષ સુધી તમારે ભેગો રહીશ. ગુપ્ત રૂપમાં વશિષ્ઠ બાપજી આશ્રમમાં ખોળિયો પડેલો પણ સુસ્ત રૂપમાં વશિષ્ઠ બાપજી. ખાલી ચર્ચા થઈ ગઈ કે બાપજી બસ આપની કૃપા જોઈએ, આપની હરદમ મહેરબાની, તો હરદમ તો मैं साथ रहूँ तो होवे ने, मैं तेरे साथ आऊँगा. અને ભગવાન રામને સાથે 14 વર્ષ સુધી વશિષ્ઠ બાપજી રહ્યા, એમાં વાળ વાંકો ન થયો. વશિષ્ઠ બાપજીને જે માણ્યા હોય તો રામજી માણ્યા, દશરથજી નહીં માણી શક્યા. એ બ્રાહ્મણના છોકરાની છાતીમાં તીર માર્યો હોય ને આવા ગુરુનો ચેલો કોઈને તીર મારતો હશે, તીર મારેલાને જીવતો કરે, પણ એ ન માણી શક્યા, ભગવાન રામ માણ્યા. જેમાં સરળતા છે, જેમાં દીનતા છે, પરોપકારની ભાવના રહેલી છે, એ માણસ સંત મહાત્માનું સંગ કરે તો એને માણી શકે. જેના મનમાં કુટિલતા ગાંઠ નથી, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય, जथा रे लाभ संतोष सदाई। सरल स्वभाव न मन कुटिलाई, जथा लाभ संतोष सदाई। उनके हृदय बसों में कैसे, लोभी हृदय बसे धन जैसे। એટલા બધા ગુણ જેમાં હોય તો કે એને હૃદયમાં હું નિવાસ કરું, કેમ લોભીના હૃદયમાં ધન ભર્યો હોય, મારો ધન પડ્યો છે કે નહીં, કોઈ લઈ ગયું શું, તપાસ કરતો રહે। સરળ સ્વભાવ ને મન કુટિલાઈ, મનમાં ગાંઠ ન હોય, જથા લાભ પરમાત્મા જેટલું આપ્યો સંતોષ સદાય, એ ધર્મ। એ ચાર ગુણ હોય તો પછી તમારે પાંચમા ગુણની કોઈ જરૂર નથી। પછી લંગોટ લગાડો તો ઠીક, નહીં લગાડો ચાલે। સ્વભાવમાં સરળતા નથી તો હિરણાકંશ છે। સ્વભાવમાં સરળતા હોય, પ્રાણી માત્રનો ભલો કેમ થાય। તમને મળ્યા પછી કોકની આંખો ઠરી જાય કે આ માણસ સાથે ક્યારેક બેસવાનું મળે તો સારું। તો વરસાદનું વાતાવરણ બન્યું છે, પરમાત્મા કૃપા કરે। વકીલ સાહેબને વારે વારે ધન્યવાદ આપી એટલા માટે કે આવા નવા પ્રસંગ તમે ઊભા કરી અને અમારે ત્યાં સબરીના આશ્રમમાં તપાસ કરતાં કરતાં ક્યાં જાવ, તમે અહીંયા સબરીનો આશ્રમ બનાવી નાખ્યો, અહીંયા જ પરમાત્માને યાદ કરી લઈએ છીએ, અહીંયા રામને મળી લઈએ છીએ, અહીંયા બોર ખવડાવી દઈએ અને અહીંયા આપણા જીવનનો ધન્ય બનાવીએ છીએ। બોલે સદગુરુદેવ મહારાજ।